ફરાળી વડા બનાવવા માટે અહીં મેં 1 કપ મોરૈયો લીધો છે. એની સામે 1 કપ રાજગરાનો લોટ છે. બંને માપ સરખું જ લેવાનું છે. 2 ટેબલ સ્પૂન સાબુદાણા લીધા છે અને હવે મોરૈયો અને સાબુદાણાને આપણે મિક્સરમાં કકરા દળી લઈશું. તો હું મિક્સર બાઉલમાં મોરૈયો અને સાબુદાણા બંને એડ કરી દઉં છું. આપણે ભાખરીનો જેવો કકરો લોટ હોય એવો જ દળવાનો છે. જુઓ, હું તમને ચમચીની મદદથી લોટ બતાવું છું. આ રીતનો કકરો લોટ આપણે રાખવાનો છે. હવે આ લોટને એક મોટા તાસમાં ટ્રાન્સફર કરી લઈશું અને એમાં 1 કપ રાજગરાનો લોટ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બંને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આદુ મરચાંની પેસ્ટ મેં મિક્સરમાં કરી રાખી છે. તો 2 ટીસ્પૂન આ પેસ્ટ એડ કરીશું. હવે જો તમે ઉપવાસમાં તલ ન ખાતા હો તો સ્કીપ કરવાના, પણ અમે ખાઈએ છીએ એટલે મેં નાખ્યા છે. જીરું એડ કરીશું. દળેલી ખાંડ છે. ખાંડ પણ નાખી શકાય, પણ મારી પાસે દળેલી ખાંડ હતી. હવે મરી પાવડર એડ કરીશું. ત્યારબાદ આપણા ટેસ્ટ મુજબ સિંધવ મીઠું એડ કરીશું. લીલા ધાણા એડ કરીશું. આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. 1 ટેબલ સ્પૂન તેલ નાખીશું અને વડામાં દૂધી હોય તો પોચા રૂ જેવા બને એટલે મેં દૂધી છીણી અને પાણી નિતારી લીધું છે. અને લોટ બાંધવામાં જો જરૂર પડશે તો એ દૂધીનું જે પાણી કાઢ્યું છે એ જ એડ કરીશું. તો સારી રીતે બધું મિક્સ કરી લઈશું. આ રીતે બંને હાથની મદદથી મિક્સ કરીએ એટલે બધા જ મસાલા, દૂધી અને ધાણા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે અહીંયા 2 ચમચી દહીં એડ કરીશું અને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું. અને આ મિક્સ થયા પછી જ ખબર પડશે કે પાણીની જરૂર છે કે કેમ. આ લોટને ઢીલો જ રાખવો. ઢીલો રાખશો તો વડા ખૂબ સરસ ફૂલશે. તો થોડા પાણીની જરૂર છે. તો હું આ લગભગ 1 કપ જેટલું પાણી છે એ એડ કરી દઉં છું. અને હવે આપણે સારી રીતે લોટને બાંધી લઈએ. ખૂબ જ સરસ રીતે મસળીને મેં અહીંયા લોટ તૈયાર કર્યો છે. જુઓ, સરસ મજાનું ગુલ્લું વળી અને વડા તૈયાર થશે. તો હવે આ લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ફરાળી ચટણીની તૈયારી કરી લઈએ. ઘણા બધા લીલા ધાણા અને દૂધીના 3 જે છિલકા હોય એ મેં સારી રીતે ધોઈ લીધા છે. એને ચટણીમાં નાખીશું. કલર સરસ આવશે, ટેસ્ટ સરસ આવશે અને ખૂબ જ પૌષ્ટિક ચટણી તૈયાર થશે. 3 નંગ લીલા મરચાં નાખ્યા છે. 2 ચમચી શેકેલા સિંગદાણા, ખાંડ અને મીઠું આપણા ટેસ્ટ મુજબ. અડધા લીંબુનો રસ એડ કરીશું. આ ચટણી ખૂબ જ પૌષ્ટિક તૈયાર થશે અને ટેસ્ટી બનશે. 4 થી 5 ચમચી પાણી નાખ્યું છે અને જુઓ, આપણી ચટણી રેડી છે. એકદમ લીલીછમ લીલા ધાણા, દૂધીની છાલ નાખવાથી ચટણીનો કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને પૌષ્ટિક પણ છે. તો ચાલો
આપણે જે લોટ રેસ્ટ કરવા મૂક્યો હતો તે લઈ લઈએ અને એને થોડો મસળી લઈએ. દેખાવમાં આ વડા તમને સાતમના વડા જેવા જ દેખાશે. ટેસ્ટ કરશો ત્યારે જ ખબર પડશે કે આ તો ફરાળી વડા છે. તો એક પાટલા ઉપર પ્લાસ્ટિક પેપર મૂક્યું, તેના ઉપર તેલ લગાવી દીધું અને હવે વડાની સાઈઝના ગુલ્લા મૂકી દઉં છું. તો અહીંયા 4 જેટલા વડાના ગુલ્લા સમાશે. તો એક સાથે 4 વડા તૈયાર થશે. હવે એની ઉપર પાછું પ્લાસ્ટિક પેપર મૂકી દીધું છે, કારણ કે પેપર વગર તો વણાશે જ નહીં. હવે એક વાટકીની મદદથી થોડું પ્રેસ આપું છું એટલે વડા તૈયાર થઈ જાય છે. એટલે જ થોડો લોટ ઢીલો હોય તો જલ્દી આ વડા બની જાય છે અને પોચા પણ થાય છે. જો લોટ કઠણ રાખશો તો વડા બરાબર બનશે નહીં. તો આપણા આ રીતે બધા જ વડા હું તૈયાર કરી લઈશ. તેલ પણ મેં ગરમ થવા મૂકી જ દીધું છે. તો ચાલો તમને બતાવું કે કેવા ફૂલીને દડા થશે. ફાસ્ટ ગેસે હું વડા નાખી રહી છું. જેટલા સમાય એટલા એમાં એડ કરી દેવાના. જુઓ, વડા ફૂલવા પણ માંડ્યા છે. જે વડું ફૂલે એની સાઈડ ટર્ન કરી લેવાની અને હવે થોડો ગેસ મીડિયમ કરી દેવાનો. ફ્રેન્ડ્સ, તમને આ વડાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને તમે વડામાં શું બીજું એડ કરો છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવશો. જુઓ, બધા વડા ફૂલવા માંડ્યા છે. આ વડા દહીં સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. ઠંડા વડા પણ ખૂબ જ સરસ લાગે છે. તો જુઓ આપણા વડા. આપણે હજી થોડા એને બ્રાઉનીશ થવા દઈશું. જુઓ, આ રીતના બ્રાઉનીશ. તો ચાલો હવે વડાને આપણે એક ડીશમાં કાઢી લઈએ. છે ને એકદમ સરસ વડા. બધા જ વડા તમારા ફૂલશે. ગરમા ગરમ ચા સાથે પણ તમે આ વડાને સર્વ કરી શકો છો. તો આપણા બધા જ વડા તૈયાર છે. તો ચાલો એને સર્વ પણ કરી દઈએ. તો આપણે જે ગ્રીન ચટણી બનાવી છે, ફરાળી ચટણી, એ આપણે સર્વ કરીશું. આવી અવનવી રેસિપીસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ફરીથી નવી રેસિપી સાથે મળીએ. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.